થોડીક શરમ કાયદાની ભરો. કાયદાની શરમ ભરી છે એટલે તમે વકીલ તરીકે જવા દે છે. એટલે એહસાન નથી, એ એહસાન નથી. કાયદાની શરમ તમારો એહસાન નથી. અદાલતમાં કોઈ પણ માણસ ક્યારેય પણ જઈ શકે. અદાલતને ખુલ્લી અદાલત કહેવાય, ઓપન કોર્ટ. અદાલતની અંદર નહીં જવા દો, પોલીસ સ્ટેશનમાં નહીં આવવા દો, અદાલતમાં નહીં આવવા દો. જવાનું ક્યાં અમારે? તમે ગેટ ખોલો, હાલો હું જાઉં અંદર, મારે કામ છે. એટલે આટલી હદે દાદાગીરી, આટલી હદે દાદાગીરી તમે નક્કી કરશો એમ નહીં. એટલે વકીલ કોર્ટમાં જાય કે નહીં તમે નક્કી કરો. કોર્ટના સાહેબ કોર્ટના દરવાજા ખોલો, આ દરવાજા ખોલો. હાલો, સામાન્ય માણસોને અંદર જવા દો. વકીલને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ? એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે. અરે પણ ઈ જે હોય તમે નક્કી કરશો. તમે નક્કી કરશો કે હું વકીલ છું, હું અદાલતમાં જવા માંગુ છું. તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું? તમે કોણ છો નક્કી કરવા વાળા? હું કોનો વકીલ છું તમે કોણ? એમને તમે અદાલતમાં જતા વકીલને રોકી લેશો. તમને એવી સત્તા આપેલી, કોને સત્તા આપી? એડવોકેટને અદાલતમાં જતા રોકવાની સત્તા કોને આપી? હું ગમે એનો